Good morning everyone. So today I'm going to take lecture for 12th class, and today's our thought is, why stop dreaming when you wake up. I repeat my thought, why stop dreaming when you wake up. કે જાગ્યા પછી આપણે સ્વપ્ન જોવાનું શું કામ બંધ કરી દઈએ છીએ. સ્વપ્ન આપણે આપણા સારા માટે જોતા હોઈએ, તો જ્યારે જાગો તો બી સ્વપ્ન જોઈ શકાય ને. કોઈક એવો ગોલ, કોઈ એક સ્વપ્ન આપણે મનમાં લઈએ ને એને આપણે કહીએ, એવું થોડા છે કે સૂઈએ ત્યારે સ્વપ્ન આવવા જોઈએ. એટલે જાગો ત્યારે આપણે સ્ટોપ કરવાનું નથી, જે સ્વપ્ન છે એને કન્ટિન્યુ કરાય. હવે દીકરીઓ, હું અત્યારે તમને ફરીથી પ્રેસી રાઇટિંગ વિશે થોડુંક સમજાવી રહી છું. આપણે માઇક્રોસોફ્ટમાં થોડુંક એના વિશે જાણી લીધું છે. હવે આગળ જતાં હું તમને અત્યારે તમે જોશો તમારી સ્ક્રીન ઉપર સમરી રાઇટિંગ એમ લખેલું આવે છે. ક્વેશ્ચન નંબર 38 5 માર્કનો એ હોય છે. અને જરા સ્ક્રીન ઉપર ધ્યાન દેજો. સમરાઇઝિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ સ્કિલ. ઇટ ઇઝ શોર્ટન્ડ વર્ઝન ઓફ ધ પેરાગ્રાફ ઓન વન્સ ઓન વર્ડ્સ. આપણા શબ્દોમાં આપણે એને સંક્ષિપ્ત કરીએ છીએ પેરાગ્રાફમાં. અ સમરી ઇઝ ઓલવેઝ કવર્સ ધ મેઇન પોઈન્ટ ઓફ ધ પેરાગ્રાફ. સમરી એવી હોવી જોઈએ જેમાં મુખ્ય પેરાગ્રાફના જે પોઈન્ટ્સ છે એ કવર થઈ જવા જોઈએ. ઇટ પ્રેઝન્ટ ધ પેસેજ ઇન બ્રીફ વે. જે ફકરો છે એને સંક્ષિપ્ત રૂપમાં એ પ્રેઝન્ટ કરે છે, આપણે સમક્ષ રજૂ થાય છે. સમરી રાઇટિંગ મીન્સ મેકિંગ ધ લોંગ પેરાગ્રાફ રિડ્યુસિંગ ટુ 1/3 ઓફ ઇટ્સ લેન્થ. સમરી રાઇટિંગનો મતલબ થાય છે કે જે મોટો પેરાગ્રાફ છે એને 1/3 ભાગમાં આપણે ફેરવી નાખીએ. નીચે જો ગાઈડલાઇન્સ ફોર સમરાઇઝિંગ એ પેરાગ્રાફ આપણે કઈ રીતે સમરાઇઝ કરી શકીએ છીએ, ટૂંકાવી શકીએ. પહેલું કહે છે, રીડ ધ પેરાગ્રાફ વિથ ફૂલ અટેન્શન. પૂરી અટેન્શન સાથે પેરાગ્રાફ વાંચો. મેક એ નોટ ઓફ કી વર્ડ્સ, મેઇન પોઈન્ટ્સ એન્ડ ટોપિક સેન્ટેન્સ. ટોપિક આપણે ત્યારે ગોતી લેવાના, મેઇન વર્ડ્સ નીચે અંડરલાઇન કરી લેવાનું કે આ તો ઇન્વોલ્વ થવું જોઈએ, આને આપણે એમાં રાખવાના છે. ટ્રાય ટુ રાઇટ ધ બ્રીફ આઉટલાઇન ઓફ ધ પેસેજ. એ જે તમે આખો ફકરો વાંચ્યો છે એમાં બ્રીફ સંક્ષિપ્ત રૂપ શું હોઈ શકે છે એને આપણે એની ટ્રાય કરીએ કે શું લખી શકાય. યુઝ ઓન લેંગ્વેજ ટુ સમરાઇઝ ધ પેરાગ્રાફ. આવી વાત કે આપણે ખરેખર સમરી રાઇટિંગ શું છે, આપણે જે પેરાગ્રાફમાંથી સમજ્યા હોઈએ એને આપણા શબ્દોમાં વર્ણન કરીએ એ સમરી રાઇટિંગ કહેવાય. ઇલસ્ટ્રેશન્સ, એક્ઝામ્પલ, કોટેશન એટસેટ્રા કેન બી ઓમિટેડ. ઓમિટેડ એટલે એમાંથી કાઢી શકાય. ઓમિટ કરવું એટલે બહાર કાઢી નાખવું. ઓકે. ઇલસ્ટ્રેશન્સ, લાંબા કોઈ વાતો હોય એ કાઢી શકો છો. એક્ઝામ્પલ્સ હોય, કોટેશન્સ હોય એ આમાં લખવાની કાંઈ જરૂર રહેતી નથી. રિપ્લેસ ધ લોંગ ફ્રેઝિસ વિથ સિંગલ વર્ડ. લાંબા કોઈ ફ્રેઝ આપેલા હોય, મહાવરા હોય કે મોટા ઇડિયમ હોય, તેને આપણે કાપી નાખીએ, સિંગલ વર્ડમાં એને ફેરવી શકીએ. ચેક ધ સ્પેલિંગ મિસ્ટેક્સ, પંક્ચ્યુએશન્સ એન્ડ ગ્રામેટિકલ એરર્સ એ હોય કાંઈ તો એ બી આપણે ચેક કરી શકીએ છીએ. રાઇટ ઇન સિમ્પલ એન્ડ અન્ડરસ્ટેન્ડેબલ ઇંગ્લિશ. તમે જ્યારે સંક્ષેપીકરણ કરો ત્યારે ઇંગ્લિશ એવું હોવું જોઈએ કે સામેવાળાને સમજાય, અન્ડરસ્ટેન્ડેબલ હોવી જોઈએ અને સિમ્પલ ઇંગ્લિશ યુઝ કરો. હું તો એમ કહું, સાદા વર્તમાન કાળમાં બધું તમે એને કહી શકો છો. અવોઇડ ટેકનિકલ વર્ડ્સ. ખૂબ ટેકનિકલ શબ્દો નહીં વચ્ચે યુઝ કરો. ગીવ એ સુટેબલ ટાઇટલ ફોર ધ સમરી. અને સૌથી પહેલાં જે ખાસ વાત છે સમજવાની કે એમાં ટાઇટલ લખવું ફરજિયાત હોય છે. મેં પહેલાં જ તમને વાત કરી હતી કે સમરી રાઇટિંગ જે આપણા બી પાર્ટમાં જે ક્વેશ્ચન સીમાં જે પાર્ટ છે, એ જે સી સેક્શનનો પાર્ટ છે, ક્વેશ્ચન નંબર આપણે એને બતાવ્યું છે 38નો છે. એ જે ક્વેશ્ચન છે એમાં એના 2 વિભાગ હોય છે. અને એ 2 વિભાગ જે છે એમાંથી 1 માર્ક આપણા ટાઇટલનું ને 4 માર્ક આપણા સમરી જે આપણે કરીએ છીએ એનો હોય છે. કે થોડીક એક્ઝામ્પલ તમને આપી. હેર આર સમ એક્ઝામ્પલ ઓફ રાઇટિંગ સમરી. સ્ટડી ધેમ ક્લોઝલી એન્ડ નોટ ડાઉન ધ ઓમિશન ઓફ ડિટેલ્સ વાઇલ સમરાઇઝિંગ. કઈ ડિટેલને આપણે કાઢી શકીએ તમે જોજો. એને એક ફકરો તમારી સમક્ષ રજૂ કરેલું છે. August 1998, Nandan Sharma, a famous industrialist, enters into a world-class restaurant. He sits down and with an ease of a businessman, select and order something from the menu. 30 વર્ડ છે ને 12 શબ્દોમાં એને કર્યા છે. નંદન શર્મા, એ ફેમસ ઇન્ડસ્ટ્રીલિસ્ટ, ગોઝ ટુ એ રેસ્ટોરન્ટ એન્ડ ઓર્ડર્સ મીલ. કેટલું સહેલું. જ્યારે કે એને શું બતાવ્યું કે 1998માં નંદન શર્મા નામનો એક ફેમસ ઇન્ડસ્ટ્રીલિસ્ટ હતું, એક વર્લ્ડ ક્લાસ રેસ્ટોરન્ટમાં ગયા, બહુ આસાનીથી આરામથી બેઠા, બિઝનેસમેનની જેમ બેઠા, પછી સિલેક્ટ કર્યું અને મેનુમાંથી જોયું. તો એને આ બધી વાતને એક જ લીટીમાં વાત કરી કે નંદન શર્મા, એ ફેમસ ઇન્ડસ્ટ્રીલિસ્ટ, ગોઝ ટુ એ રેસ્ટોરન્ટ એન્ડ ઓર્ડર્સ મીલ.
કોમાના યુઝથી બહુ સહેલી રીતે એને એક લીટીમાં ફેરવી દીધું. બીજી એક્ઝામ્પલ જો તમારી સ્ક્રીન ઉપર છે. ઇન 2000 20% of workers in cities were people who migrated from the rural area to earn livelihood, but by 2016 the digit reached up to 55%. હવે 22 થી 55% સુધીનો આંકડો પહોંચ્યો છે 2000 થી 2016 સુધીમાં. એની વાત છે. માઇગ્રેટેડ એટલે શિફ્ટ થવું એક જગ્યાથી બીજી જગ્યાએ. ઓકે, એ કહે છે બાય 2016 there was an increase of migratory workers in cities. સીધી વાત, 2016 સુધી જે માઇગ્રેટરી વર્કર્સ હતા એનામાં ઇન્ક્રીઝ થઈ છે, એ વધ્યા છે. 28માંથી એને 11 શબ્દો કરી દીધા. હવે તમારી સમક્ષ એક પેરાગ્રાફ બુકનો છે, તમારી એ જે સપ્લિમેન્ટરી બુક છે, અને એ ચેપ્ટર જે છે હાઉ ટુ કિલ બાય કાઇન્ડનેસ એમાંથી છે. દીકરીઓ, અવારનવાર એ પેરાગ્રાફ તમને પૂછાય છે, અવારનવાર એ પેરાગ્રાફ પૂછાય છે 2-3 વખત. એટલે આને આપણે જરા ધ્યાનથી શીખશું. હું તમને એ પેરાગ્રાફ વાંચન કરું છું, પછી તમે લાઈફ વિંગમાં ગોતી લેજો, એ તમને ચોક્કસ મળશે. અત્યારે તમારી પાસે વિડીયોમાં રહેશે, એમાંથી તમે સ્ક્રીનશોટ પાડીને સમજી શકો છો. અત્યારે હું ઓરલી એ સમજાવું છું. પહેલાં 2 ફકરા તમને ઓરલી સમજાવ્યા હતા, પછી મેં તમને ધ્યાન હોય તો મેં રિટર્ન ફોર્મમાં પણ મોકલી દીધા છે. નાઉ અગેન આઈ એમ ટેકિંગ વન પેરાગ્રાફ. There is the greatest difference in the world between conquering by power and conquering by kindness. કે દુનિયામાં conquering by power શક્તિથી જીતવું અને conquering by kindness અથવા તો પોતાના દયાળુ સ્વભાવથી, પ્રેમાળ સ્વભાવથી કોઈને જીતવું, એમાં મોટો એક ડિફરન્સ છે, ખૂબ મોટો ડિફરન્સ છે. The former is like building a dam across a stream of water. પેલું કેવું છે, એક પાણીનો તેજ ભાવ છે, એની સામે આપણે બંધ બાંધી દઈએ, પાણીનો ભાવ રોકાઈ ગયું. ઇટ મે સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર એ લિટલ વાઇલ, બટ પ્રેઝન્ટલી ધ ડેમ વિલ ગીવ અવે and then the stream will rush on with more force and fury than over. કે ફોર ધી ટાઈમિંગ એવું થશે કે ડેમ જે છે એ પાણી જે છે એને સ્ટોપ કરી દેશે, પણ પછી શું થશે, કારણ કે પ્રવાહ એટલું તેજ હશે કે ફોર્સથી એ બીજા જોશથી એ આગળ વધશે. કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક એ ચેનિંગ એન્ડ લોઇન. એ પહેલાં એની પાવરની વાત કરી કે બંધ બાંધ્યું, પાણીને તમે રોકવાની કોશિશ કરી, પણ શું થાય છે, એમ કહે ને જેટલું દબાવીએ સ્પ્રિંગ એટલું ઉછળે છે. ધ સેમ થિંગ ઇઝ હિયર, કે શક્તિથી જ્યારે તમે કામ લો તો એટલું સરસ કામ થતું નથી, પણ એ જ વાત આપણે દયાભાવથી, પ્રેમ ભાવથી કરતા હોઈએ તો ડેફિનેટલી ધ વર્ક વિલ બી ડન. હવે કહે છે કે કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક ચેનિંગ એ લોઇન. કોન્કરિંગ બાય પાવર એવું છે કે તમે એક લોઇનને ચેન વડે બાંધી દીધું. તમે સર્કસમાં જોયું હશે, રિંગ માસ્ટર્સ એને એ જેની હાથમાં રિંગ હોય છે ને, હાથમાં તારની એક છડી હોય છે, એ કેવી હોય છે ખબર છે તમને દીકરીઓ, એમાં ઇલેક્ટ્રિક કરંટ પાસ થતું હોય, એટલે જેટલી વખત એ લાઇનને મારે ને એને અંદર વીજળીનો ઝટકો લાગે, એટલે લોઇન ડરે છે એનાથી. તો કે એ તમે લોઇનને બાંધી શકો છો ચેન દ્વારા. લોઇન કેટલા હિંસક પ્રાણી છે, પણ એ તાપે થઈ જાય પાવરના. કોન્કરિંગ બાય કાઇન્ડનેસ કીપ્સ ધ લોઇન ફ્રોમ ડુઈંગ હાર્મ. પણ જો તમે એને કાઇન્ડનેસથી, પ્રેમથી એ લોઇનને સમજાવો તો એ હાર્મફુલ થતું નથી, એ તમને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડશે નહીં. એ તમે નાનપણમાં એક વાર્તા સાંભળી હશે કે એક બાળક હતો, એને સિંહના પગમાંથી કાંટો, છોકરો તો બાળક તો નાનો નહીં હોય, યુવાન કહેવો આપણે, એને એમાં પંજામાંથી ખીલી કાઢી હતી. પછી જ્યારે કિંગ એને સજા આપે તો એ લાયન એને ખાતો નથી. કદાચ તમે એ સ્ટોરી સાંભળી હોય, કારણ કે એને એના પ્રતિ દયાભાવ બતાવ્યું. તો જ્યારે શેરના પંજામાં ખીલી વાગી હતી તો એ ખીલી એ છોકરાએ કાઢી, એટલે એને યાદ રાખ્યું કે આ તો સેમ માણસ છે, અને પછી એને ખાતો નથી. તો એ કઈ વાત થઈ, કાઇન્ડનેસ દ્વારા આપણે કોઈને જીતી શકીએ. બાય ચેનિંગ ઇઝ નેચર બાય ચેન્જિંગ, એ કે એને ચેન દ્વારા નહીં બાંધો, પણ કાઇન્ડનેસથી એને ટ્રીટ કરશો તો એની નેચર બદલાઈ જશે. એન્ડ ટર્નિંગ હિમ ઇન્ટુ એ લેમ્પ, અને એ જ લાયન હી વિલ ટર્ન ઇન્ટુ એ લેમ્પ, એ લેમ્પમાં પલટાઈ જશે. હવે આપણે એમાં યાદ કરવાની બાબત શું છે કે કોન્કરિંગ બાય પાવર ને કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, એની ઉપર એ વાત આખી છે. ઓકે, કોન્કરિંગ બાય પાવર કઈ રીતે એને 2 વખત બતાવ્યું છે. ડેમ ને આપણે સ્ટ્રીમને બંધ બાંધીને રોકી લઈએ, લાયનને આપણે ચેન દ્વારા કરીએ, અને કાઇન્ડનેસથી શું કહે છે, કાઇન્ડનેસ એ કહે છે કે તમે લોઇનને ટર્ન કરો છો લેમ્પમાં. ઓકે, આ આખા જે પેરાગ્રાફ છે એમાં મેઇન વસ્તુ કોન્કરિંગ બાય પાવર, કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, એ 2 વસ્તુ ઉપર એ જે છે
આધાર રાખે છે. તો પહેલાં એક એનું ટાઇટલ બાંધીએ. તો આપણે શું આપી શકીએ છીએ? શું ટાઇટલ તમે આપી શકો? તો કોન્કરિંગ બાય કાઇન્ડનેસ એ મોટો આપણે ન દઈએ. કોન્કરિંગ બાય કાઇન્ડનેસ એક આ ટાઇટલ તમે દઈ શકો. અથવા તો કાઇન્ડનેસ ઇઝ પાવરફુલ દેન જે છે કાઇન્ડનેસ ઇઝ પાવરફુલ દેન એનીથિંગ. કાઇન્ડનેસ જે છે કોઈ પણ વસ્તુથી વધારે પાવરફુલ છે. અથવા તો કિલિંગ બાય કાઇન્ડનેસ, કોઈને પણ તમે મારી શકો કાઇન્ડનેસથી. મારવા નથી, મારવા માટે તો આપણે હથિયાર ઉપાડીએ છીએ, પણ કાઇન્ડનેસથી પણ મારી શકીએ. કિલિંગ બાય કાઇન્ડનેસ. ઓકે, હવે અહીંયા જે છે એ બે ફકરા જે તમે અહીં સમક્ષ મિત્ર વાંચ્યું છે એને આપણે કાઇન્ડનેસ વર્સિસ પાવર એવી કરી શકો છો. પાવર વર્સિસ કાઇન્ડનેસ સામે છે ને. હા, હવે એક ટાઇટલની વાત થઈ, પછી એને ટૂંકાવાનું છે. એ ટૂંકેલું રૂપ હું તમને વિડીયો પછી સેન્ડ કરી દઈશ, પછી તમે વાંચજો. આ લાટુવાળું તમને મેં આપી દીધું છે, એ તમે કરી લેજો. ઓકે, હવે દીકરીઓ સાથે હું તમને એક બીજી વાત સમજાવવા માગું છું. મેં તમને માઇક્રોસોફ્ટ ટીમમાં પણ એક વાતની રજૂઆત કરી હતી કે આ જે છોકરીઓ આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ ને સપ્લિમેન્ટરી, એમાં 10 માર્કના પ્રશ્ન પૂછાશે. પહેલો હતો 38મો પ્રશ્ન, જે પ્રેસી રાઇટિંગ, સમરી રાઇટિંગ, જેના પર મેં 2 લેક્ચર અત્યારે હાલનું મેં હમણાં થોડુંક સમજાવ્યું પહેલાં લીધું. એક છે પછી તમારા પ્રોઝ, જેને સપ્લિમેન્ટરી પાર્ટ છે ને એમાંથી પૂછાશે. હવે એમાંય બોર્ડની અલગ અલગ પ્રકારની પેટર્ન છે. કાં તો એક ફકરામાંથી 5 પ્રશ્ન પૂછશે, કાં એક સપ્લિમેન્ટરીમાંથી 2 પાર્ટમાંથી એકમાંથી 3 ને એકમાંથી 2 કરીને પાર્ટ પૂછશે. એ બંનેની મેં એક્ઝામ્પલ લીધી છે. ઓકે, પહેલો ફકરો જે છે એ કોનો છે? સલીમ અલીનું. તે દિવસે હું તમને મેં તમારી સમક્ષ રજૂ કર્યું હતું ને, આપણે એને સમરાઇઝ કર્યું હતું. હવે આમાં ક્વેશ્ચન આન્સર છે. ઓકે, તે દિવસે તમને સમજાવેલું હતું, એટલે હવે હું અત્યારે સમજાવી નથી રહી. આખું ફકરો તમારે વાંચવાનું, પછી પ્રશ્નો જવાબ. બાય હુમ વોઝ સલીમ અલી બ્રોટ અપ? તો સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. એ પહેલાંનો જવાબ આવશે. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. પછી પ્રશ્ન છે વાય? બિકોઝ પહેલી લીટી આપણે લખશું હી વોઝ ઓર્ફન્ડ એટ અ વેરી સ્મોલ એજ, એટ અ વેરી યંગ એજ, કારણ કે એ અનાથ હતો. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ એન્ડ વાય? બિકોઝ હી વોઝ ઓર્ફન્ડ એટ એ વેરી યંગ એજ. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હું તમને પ્રશ્ન જવાબ કેમ દેવાય એની હું એક થોડીક તમને એક્ઝામ્પલ આપી રહી છું, રૂબરૂ થઈને સમજાવું છું. બીજો પ્રશ્ન છે હુ ક્રિએટેડ ઇન્ટરેસ્ટ ઇન સલીમ અલી ફોર બર્ડ્સ? સલીમ અલીમાં બર્ડ્સ પ્રત્યેનું ઇન્ટરેસ્ટ કોને ક્રિએટ કર્યું? સલીમ અલી વોઝ ગિવન એન એક્સપેન્સિવ એર ગન. એને જ્યારે એક્સપેન્સિવ એર ગન મળે છે ને એનાથી એનામાં ઇન્ટરેસ્ટ જાગ્યો. અહીંયા હુ છે તો કોણ છે? તો એના હિઝ મેટર્નલ અંકલ, એના અંકલ જે છે એને સલીમ અલીને રસ જગાડે છે એમાં. So, Salim Ali's maternal uncle created interested in Salim Ali for birds by giving એને ગન આપીને, જે છે શૂટિંગ ગન. ત્રીજું, વોટ વોઝ સલીમ ગિવન એઝ એ પ્રેઝન્ટ? તો આપણે ત્રીજી લીટીમાં એન એક્સપેન્સિવ એર ગન. એન એક્સપેન્સિવ એર ગન was given to Salim as a present. Was given to Salim as a present. પછી give one word of substitute. A person who studies bird. જે માણસ પક્ષીઓનું અધ્યયન કરે એને પક્ષીશાસ્ત્રી કહેવાય. આપણા ફકરામાં એ શબ્દ છે છેલ્લો વર્ડ, ઓર્નિથોલોજિસ્ટ. આપણે એનો જવાબ લખશું ઓર્નિથોલોજિસ્ટ. Who was the honorary secretary of BNHS? તો મિસ્ટર W.S. મિલિયાર્ડ. સેકન્ડ લાસ્ટ લાઇનમાં જવાબ છે W.S. મિલિયાર્ડ વોઝ ધ ઓનરરી સેક્રેટરી ઓફ BNHS. અહીંયા 5 પ્રશ્ન તમારા, એના જવાબ મેં તમને બતાવ્યા, કઈ રીતે લખાય એ બતાવ્યા. હવે એક નેક્સ્ટ આપણે લેશું પેરાગ્રાફ લઈએ છીએ. Mansi was standing at the counter of the museum gift shop making purchase when the couple approached the
Mansi observed the couple carefully. The man, after paying the bill, pulled out a white stick and tapped his way towards the gate. Mansi learned something about patience, courage, love that day. હવે આમાં જે પ્રશ્ન છે એને 3 પ્રશ્ન આ ફકરામાંથી પૂછ્યા. વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર? એ શું કરી રહી હતી? માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ. એ શું કરી હતી? ત્યાં ખરીદી કરી રહી હતી. ઓકે, અહીંયા સુધી આપણે લેશું. વોટ ડીડ માનસી લર્ન દેટ ડે? તો માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ દેટ ડે. લાસ્ટ લીટી. હાઉ કેન યુ સે દેટ ધ મેન મેન્શન ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ? આપણે જવાબમાં લખશું વી કેન. યુ એટલે તમને પૂછે તો આપણે વી કેન સે દેટ ધ મેન મેન્શન ઇન ધ પેરેગ્રાફ વોઝ બ્લાઇન્ડ. એ કઈ રીતે આપણે કહી શકીએ છીએ? એઝ. હવે બીજી લીટીમાં જે મેન ધ મેન છે ને એને આપણે ચેકી દઈશું. એઝ આફ્ટર પેઇંગ ધ બિલ. હવે કોણ છે? હી પુલ્ડ. અહીં મેનનું આપણે હી લેશું. આફ્ટર પેઇંગ ધ બિલ હી પુલ્ડ આઉટ એ વ્હાઇટ સ્ટિક એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. એ કે જ્યારે એ બિલ પે કરે છે પછી એક સ્ટિક કાઢે છે. એ સ્ટિક શું બતાવે છે? કે માણસ આંધળો છે. ફરીથી લાસ્ટ ક્વેશ્ચન હું રિપીટ કરું છું. હાઉ કેન યુ સે દેટ ધ મેન મેન્શન ઇન ધ પેરાગ્રાફ વોઝ બ્લાઇન્ડ? તમે કઈ રીતે કહી શકો છો કે જે માણસ તમને પેરાગ્રાફમાં બતાવેલું છે એ આંધળો છે? તો આપણે કઈ રીતે કરશું? વી કેન સે દેટ ધ મેન મેન્શન ઇન ધ પેરાગ્રાફ વોઝ બ્લાઇન્ડ. એ આપણે પ્રશ્નમાંથી લીધું. એઝ કઈ રીતે? આફ્ટર પેઇંગ ધ બિલ હી પુલ્ડ આઉટ એ વ્હાઇટ સ્ટિક. અહીંયા હી બતાવવું પડશે કારણ કે માણસ ધ મેન આપણે ચેક્યું ને. હા, હી પુલ્ડ આઉટ એ વ્હાઇટ સ્ટિક એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ્સ ધ ગેટ. આ જવાબ. હવે આ 2 રીતે પૂછાય છે. મેં તમને કીધું ને એક ફકરામાંથી 5 પ્રશ્ન અથવા તો 2 ફકરા. એક ફકરો તમારી સમક્ષ હતો એમાંથી 3. હવે નીચેના જે ફકરા છે એનાથી 2 પ્રશ્ન પૂછેલા છે. After the surgery, I was no longer the independent person as before. I had to depend on others to assist me in even the simplest task. It was going to be a long, tough road to recovery, and I knew I couldn't get through it without a positive attitude. કે સર્જરી પછી હું ઇન્ડિપેન્ડન્ટ ન રહી. નાના બાબતમાં મને લોકોની મદદની જરૂર પડતી અને મને એક ખબર પડી ગઈ હતી મારી રિકવરી પછી કે આઈ ન્યૂ આઈ કુડ નોટ ગેટ થ્રુ ઇટ વિધાઉટ એ પોઝિટિવ એટીટ્યુડ. કે હું એક હવે બહુ આકરા રસ્તા પર મારે ચાલવું છે અને જ્યાં સુધી હું હકારાત્મક વલણ નહીં રાખું એમાંથી બહાર આવી શકીશ નહીં. ગ્રેજ્યુઅલી એટલે સ્લોલી ગ્રેજ્યુઅલી આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ. ધીમે ધીમે મારા લાઈફમાં આવનાર પરિવર્તનો સાથે હું બદલાતી ગઈ. આઈ બિગન ટુ રિયલાઇઝ દેટ આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ. મેં એ વસ્તુ રિયલાઇઝ કરી કે મારે ગીવ અપ નથી કરવું, છોડી દેવું નથી. માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી. જે મારું પહેલાંનું જીવન હતું એને હાવ છોડી દેવું નથી. એન્ડ આઈ ફોકસ માય એનર્જી ઓન એ ફેવરેટ પાસ ટાઈમ. ત્યારે મારી જે એનર્જી છે એક ફોકસ થઈ, એમાં એક ધ્યાન દીધું ક્યારે મારો ફેવરેટ પાસ ટાઈમ કયો હતો? રાઇટિંગ. અને એ પાસ ટાઈમ હતો ટુ રાઇટ સમથિંગ, લખવું. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓર આર્ટ ઇન ધ સાયલન્સ. હું કે મારામાં એટલી આવડત હતી કે હું શાંતિથી જ્યારે બેસી હું તો હું લખી શકું છું. સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. અને મારા માઇન્ડ અને સ્પિરિટને શાંતિથી એમાં હું એના વિશે વિચારીને લખી શકું છું. આલ્ધો આઈ વોઝ નોટ એ ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ માય બોડી. હા, એ વાત હતી. મારા મન એ કામ કરી રહ્યો હતો પણ મારી જે હાફ બોડી છે એના પર મારો કંટ્રોલ નહોતો. આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ. છતાંય માઇન્ડ ઉપર મારે કંટ્રોલ હતો, શરીર ઉપર કંટ્રોલ નહોતો. સો હાઉ ડીડ હર લાઈફ ચેન્જ આફ્ટર ધ સર્જરી? એ પૂછે છે કે એની લાઈફ સર્જરી પછી કઈ રીતે ચેન્જ થાય? તો આપણે જવાબમાં લખશું હર લાઈફ ચેન્જનું ચેન્જ થશે. ડીડથી પ્રશ્ન છે. હર લાઈફ ચેન્જ આફ્ટર ધ સર્જરી એઝ શી વોઝ. બીજી લીટી છે ને. એઝ શી વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર. શી હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ અસિસ્ટ હર ઇન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક. મીની જગ્યા હર કર્યું છે, આઈની જગ્યા શી કર્યું છે. એટલું યાદ રાખવાનું છે તમારે. ફેરફાર કરીને આપણે લખવાનું થાય છે. એ સાચી રીત છે દીકરીએ જવાબ દેવાની. અને બીજું એ કહે છે હાઉ ડીડ ધ પોઝિટિવ એટીટ્યુડ હેલ્પ ટુ ફેસ ચેલેન્જીસ ઇન હર લાઈફ. પોઝિટિવ એટીટ્યુડ એને ચેલેન્જ જે લાઈફમાં એને પડકાર મળી છે એને કઈ રીતે મદદરૂપ થઈ શકશે? તો પોઝિટિવ એટીટ્યુડ હેલ્પ ટુ ફેસ ચેલેન્જીસ ઇન હર લાઈફ. કારણ કે આપણે બીજે જોશું એ કહે છે
as she began to realize that she realized that she did not have to give up her old life completely, and she focused her energy on her favorite pastime. એને પોઝિટિવ એટીટ્યૂડ પછી એને શું યાદ આવ્યું કે મારે ગીવ અપ કરવું નથી અને મારો જે ફેવરેટ પાસ ટાઈમ છે એના ઉપર હું ફોકસ કરું અને એ હું કરું, એન્ડ શી બીકમ ધ રાઇટર. અને પછી એ પોઝિટિવ એટીટ્યૂડનું અસર શું આવી કે એ રાઇટર બને છે. તો અહીંયા એક ફકરામાંથી 3 પ્રશ્ન, એક ફકરામાંથી 2 પ્રશ્ન, અને એ પહેલાં મેં તમને બતાવ્યું તો 5 પ્રશ્ન જે હતા એ એક જ ફકરામાંથી. તો સપ્લિમેન્ટરીમાંથી તમને દીકરીઓ 2 જ વસ્તુ પૂછાશે. First is summary writing, in which you have to provide title of 1 mark and 3/4 of the paragraph, which contains 4 mark. 5 marks પ્રશ્નમાં 1 માર્કનું ટાઇટલ, 1/3 ભાગ જે તમે 1/3 પેરાગ્રાફ જે તમારે કરવાના થાય છે એ થાય છે પ્રેસી રાઇટિંગનું સંક્ષેપીકરણ. મેં પહેલાં એક્ઝામ્પલ આપી છે. 75 વર્ડ હોય તો 25 વર્ડ કરવાના, 15 વર્ડ હોય તો 5 વર્ડ. એક્ઝામ્પલની વાત છે. 5ના 6 થઈ શકે છે, 25ના 30 થઈ શકે છે. બીજું ફરીથી દીકરીઓ કહું છું કે એ પ્રશ્ન પ્રેસી રાઇટિંગનું હોય ત્યારે આપણે એને જતું કરવાનું નથી. ટાઇટલ આપ્યા પછી પણ તમને જેવું સમજાય, જે સમજાય સીધી લીટી લખશો તો માર્ક્સ મળશે. છોડવાના નથી એકેય પ્રશ્ન. અને આ બીજો પ્રશ્ન જે છે એ ક્વેશ્ચન નંબર 37 એ બી 5 માર્કનું આવશે. કાં તો 3 ને 2 આ રીતે અલગ અલગ પેરાગ્રાફમાં પૂછાયેલા હશે, કાં એક જ ફકરામાંથી 5 પ્રશ્ન હશે. પ્રેસી રાઇટિંગ અને એમાંથી ટેક્સ્ટ બેઝ પ્રશ્ન સપ્લિમેન્ટરી 10 માર્કના છે. એની સમજૂતી હું ગયા વખતે માઇક્રોસોફ્ટ ડ્રીમમાં મેં આપી, અત્યારે પણ આપી રહી છું. હજી આપણે આગળ મળશું તો થોડુંક વધારે એના વિશે આપણે વાત કરશું. અને આ લેક્ચર તમે એન્જોય કર્યો હશે એવી મારી ઈચ્છા બી છે, અને સાથે સાથે એવો સંતોષ પણ છે. આઈ થિંક યુ પીપલ આર લાઇકિંગ માય લેક્ચર્સ. એન્ડ ધ વન થિંગ ઇઝ કે જો તમને કોઈ પ્રશ્ન હોય, ઇફ યુ આર હેવિંગ એની ક્વેશ્ચન રિગાર્ડિંગ એનીથિંગ, યુ કેન આસ્ક મી પર્સનલી. તો મને પૂછી શકો છો. યુ કેન કોલ મી, યુ કેન ગીવ મી મેસેજ ઓન માય વોટ્સએપ નંબર. આઈ વિલ રિપ્લાય ઇટ. ઓકે. અને બીજી વાત, ફરીથી એક વાત, ચોખ્ખે રહેજો, હાથ પગ ધોતા રહેજો, બહાર નીકળવાનું નહીં. નીકળો તો માસ્ક ફરજિયાત છે, સેનિટાઈઝર લઈને નીકળવાનું છે, બને ત્યાં સુધી બહાર નહીં જવાનું. સ્ટે હોમ, સ્ટે હેલ્ધી. ગુડ બાય.